નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ નડિયાદથી આપની સમક્ષ ફરીથી હાજર. આપ આજે જોઈ રહ્યા છો તે છે બરીડા રોડના મુસ્લિમ આગેવાનો, જેમણે આજે મિટિંગ ભરી હતી કે મરીડા રોડ વિસ્તારના વિકાસના કામોને અમુક સરકારી વિભાગોના અમુક કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવે છે અને ઘણા વર્ષોથી તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. આ એકલા મુસ્લિમ સમાજની વાત નથી, કારણ કે દર રવિવારે આ રોડ ઉપરથી, મરીડા રોડ ઉપરથી મરીડા ગામમાં આવેલ મા મેલડીના શક્તિપીઠ પર ઘણા યાત્રિકો અવર જવર કરતા હોય છે અને તેમને પણ ઘણી તકલીફ પડતી હોય છે. આ રોડ ખાડા ટેકરા વાળો બહુ છે. તે સિવાય મરીડા રોડ વિસ્તારમાં ગટરના પાણી, ખાડા ટેકરાવાળા રોડો અને મોટા મોટા ખાડા, ભૂવા અને ગંદકીનું સામ્રાજ્ય કે જેના કારણે સ્થાનિક લોકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. એટલે મારી નડિયાદના મહાનગરપાલિકાને વિનંતી કે આ વિસ્તારનો વિકાસ કરવામાં આવે, જેથી કરી જનતા સુખાકારી રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકે. અને મરીડા રોડ વિસ્તારની જનતાને પણ વિનંતી કે તમે પણ પોતે બહાર આવો, અવાજ ઉઠાવો અને તમારા અધિકારો માટે યોગ્ય કાર્યવાહી કરો. કારણ કે આ જુઓ તમે, મિટિંગમાં કેટલા લોકો આવેલા છે, 20-25 લોકો જ દેખાય છે અને તમારા વિસ્તારની વસ્તી કેટલી છે? માંડ 0.1% લોકો પણ આજે આવેલા નથી આ મિટિંગમાં. શું આ રીતે તમે વિકાસ કરશો? શું આ રીતે તમે તમારા અધિકારોને માંગણી કરશો? તમારા અધિકારો માટે તમારે જાતે જ લડવું પડશે. તમારે ખુદ બનવું પડશે, પોતે જ તાકાતવાળું બનવું પડશે. ત્યારે જઈને તમારો વિસ્તાર વિકાસવાળો થશે. આ માત્ર 15-20 જણા ભેગા થઈને મિટિંગ કરો, આ તો ખૂબ જ દુઃખદાયી બાબત છે. મરીડા વિસ્તારના, મરીડા રોડ વિસ્તારના જે લોકો છે, કે જે જનતા ત્યાં રહે છે, તેમને કંઈ પડી જ નથી. એ બાબત આ મિટિંગ ઉપરથી સાબિત થાય છે. કે કારણ કે ખાલી મિટિંગમાં તમે જુઓ, માત્ર 10 કે 15 લોકો આવેલા છે. કમસે કમ 100-200 માણસ ભેગા થઈને મિટિંગ કરી હોય તો મેસેજ દૂર સુધી પહોંચે. આ મિટિંગનો આનો મતલબ એવો નથી કે આપણે શું, આપણે કો ક્યાં, जिसको करना है वो करेगा, अपने को घर में रहने का, ऐसा नहीं होता है भाई. પોતાનું કામ પોતે જ કરવું પડે છે. આ કુદરતનો નિયમ છે, જનતાનો નિયમ છે, સમાજનો નિયમ છે. પોતાનો હક જાતે માંગો, જાતે યોગ્ય બાબત રજૂ કરો પ્રશાસનમાં અને યોગ્ય મુદ્દા ઉપર કામ કરો. જય હિન્દ, જય ભારત.